એક દિવસમાં યશોદાજીના ખોળામાં શ્રી ઠાકોરજી બિરાજ્યા છે. અચાનક શ્રી ઠાકોરજીનો ભાર વધવા લાગ્યો. યશોદાજીથી સહન થયું નહીં. નીચે પધરાવ્યા. કંસનો મોકલેલો બીજો એક અસુર આવ્યો, એનું નામ તૃણાવર્ત. વંટોળિયાનું સ્વરૂપ આવી અને એ આંધી એટલી બધી ચાલી કે યશોદાજી શ્રી ઠાકોરજીનો ભાર સહન ન કરી શક્યા અને આ વંટોળિયો ઠાકોરજીને લઈને આકાશમાં ઉડ્યો. વંટોળિયાનો સ્વભાવ છે. આ બધી કથાઓ આપણા જીવનની સાથે જોડાયેલી. કોણ છે તૃણાવર્ત? તૃણાવર્ત એ રજોગુણ છે. ત્રણ શબ્દ છે: સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જેમ જેમ આપણી ઇન્દ્રિયો અને આપણું મન શાંત થતું જશે એમ એમ આપણામાં સત્વગુણ એની અભિવૃદ્ધિ થતી જશે. અને જેનામાં સત્વગુણ વધારે હોય એનું મન શાંત રહે. આ સત્વગુણનો સ્વભાવ છે. વિષ્ણુ ભગવાન એ સત્વગુણની મૂર્તિ છે. ચરિત્ર વાંચશો તો ભાગ્યે જ કોઈ પ્રસંગે ભગવાન વિષ્ણુ એમને ક્રોધ આવ્યો. બીજો છે રજોગુણ. રજોગુણ એટલે કામ, ક્રોધ અને લોભ. રજોગુણ વાળો વ્યક્તિ ક્યારેય પણ એક સ્થાનમાં શાંતિથી બેસી ન શકે. સતત પ્રવૃત્તિ કરવી અને કરાવવી આ રજોગુણનો સ્વભાવ છે. એને આપણે કહીએ કે ભાઈ એક આસન ઉપર 1 કલાક બેસવાનું છે, કંઈ કામ કરવાનું નથી, તો ભૂલે ચૂકે હા પાડી દેશે, પણ 5 મિનિટ થશે એટલે મનમાં ચટપટી થશે. બાજુમાં ન્યૂઝપેપર હશે, એને લઈને વાંચશે. 10-15 મિનિટ વાંચ્યા પછી એને બાજુ પર મૂકશે. બાજુમાં મોબાઈલ હશે તો એને લેશે, 5-10 મિનિટ એને ચેક કરશે. બધામાંથી નિવૃત્ત થશે એટલે ટેલિવિઝન ચાલુ કરીને એની ચેનલ ફેરવવાનું શરૂઆત. રજોગુણનો સ્વભાવ છે એ સતત વ્યક્તિને કોઈક ને કોઈક રીતે રોકેલો રાખે. બ્રહ્માજી એ રજોગુણની મૂર્તિ છે. વિશ્વની ઉત્પત્તિ કરવાને માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, કાર્યશીલ રહેવું જોઈએ, એ બ્રહ્માજીના સ્વભાવમાં. અને તમોગુણ સતત ક્રોધ કરે અને કોઈનો પણ વિનાશ કઈ રીતે કરવો એ વિચારે. મહાદેવજી આમ શાંત મૂર્તિ, પણ જ્યારે પ્રલય આવવાનો હોય ત્યારે મહાદેવજી તમોગુણનું સ્વરૂપ, એટલે વિશ્વમાં પ્રલય લાવવાનું કાર્ય શ્રી મહાદેવજી કરે. તૃણાવર્ત વંટોળિયો છે. જીવનમાં જ્યારે જ્યારે વંટોળિયો આવે, આપણને ભાન ભૂલાવે, આંખેથી દેખતું બંધ થાય અને કાનેથી સાંભળવાનું બંધ. આપણું સારું શું છે અને ખોટું શું છે આપણે જોઈ ન શકીએ. આ આવેલો તૃણાવર્ત આપણને સાચું જે દેખાતું હોય એ દેખાવાનું બંધ કરી દે, આપણી આંખ બંધ કરી દે. આપણા કોઈ સ્વજન આવીને આપણને સલાહ આપે કે આમ કરશો તો મુશ્કેલી થશે, એ સ્વજનની વાત પણ આપણે માનીએ નહીં. આ તૃણાવર્તનો સ્વભાવ. તૃણવત આવર્તયતી સકલમ વિશ્વમ એટલે તૃણાવર્ત. ભગવાને ઉપર લઈ જઈ પોતાનો ભાર વધારી એનો ગોળો દબાવ્યો. ગલ ગ્રહણ નિશ્ચેષ્ટો દૈત્યો નિર્ગતલોચના. ભગવાને એ તૃણાવર્ત એનો પણ ઉદ્ધાર કર્યો. ત્યાર પછી એક પ્રસંગમાં માતા યશોદાજીને ભગવાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા.
તૃણાવર્ત એ મોહનું સ્વરૂપ છે. ભગવાને વ્રજભક્તોનો મોહ દૂર કરવાને માટે તૃણાવર્ત એનો